ચેલેન્જ વિડીયો અમારે કોને કરવાનો છે? દેરાણી જેઠાણી. તમને હરાવવાનું છે. હવે જોઈએ હારી જાય એના માટે તો મસ્ત નું રાખ્યું છે ડેન્જર સજા. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું. ને અટાણે જો મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને આવી ગયા ધાબા ઉપર, કેમ કે આજે આપણે લઈને આવ્યા છીએ સરસ મજાનું ચેલેન્જ વિડીયો. ને ચેલેન્જ વિડીયો અમારે કોને કરવાનો છે? દેરાણી જેઠાણી, એટલે મારે અને બેન ને કરવાનો છે. કેમ? હા, જય માતાજી. આજ હારવા માટે તૈયાર રહેજો. ઓલખેલ મને હરાવી દીધી ને, તમને હરાવવાનું છે. હવે જોઈએ તો ખાય કોણ ખાય જોઈ લે. મારે તો તમને જ હરાવવાનું છે. ઓલી ખેલે તમે જીતી જાવ ને, આ ખેલ તમને હરાવવાનું. મારે જીતવાનું. હા, ચાલો જોઈએ. ને જીતી જાય ને એના માટે શું છે તમને કહું. આ પૈસા સમજો, 200 ની કેટલી બધી નોટો છે. તો આ પૈસા દેવાના છે જે જીતી જાય એને, અને હારી જાય એના માટે તો મસ્ત નું રાખ્યું છે ડેન્જર સજા. ઈવડા આવડા ને લેવાની છે. ઈ સજા લેવા થોડા આવ્યા તો પૈસા લેવા આવ્યા. આલ્યો પૈસા. એમ નહીં આ તો ટંટી પૈસા લેવા મેડા એવું છે. અને અમારે આ છે મોનિટર અમારા પૂજાબેન. જય માતાજી ને રામ રામ બધાને. હા, તમે કોનો સાથ દેખો? કોનો સાથ દેખો? બેન નો. એટલે ને આજે આપણે ચેલેન્જ કેની રાખવાની છે? તમે થંબનેલ ના ટાઇટલ જોઈને ખબર જ પડી ગઈ હે, તોય હું તમને કહી દઉં. આજે અમે છે ને મંચુરિયમ ની ચેલેન્જ કરવાના છીએ, ને ઈ પણ ધમાકેદાર. તો હાલો પેલા તો છે ને અમે સેટઅપ ગોઠવી નાખીએ, ને પછી તમને કહીએ કે કઈ રીતની સજા છે ને કઈ રીતનું ચેલેન્જ છે ને એ બધું તમને પછી કહીએ. હાલો ફટાફટ હવે સેટઅપ ગોઠવી નાખીએ. રેડી? હારવા માટે તૈયાર રહેજો હો ને? ઈ તો એને તો બહુ ઉત્સાહ છે કે હું જ જીતી, પણ આખેલા હું જીતવા દેવાનું નથી. આખેલા મારે જીતવાનું છે. હાલો તમે ઠેઠ લગી બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી કોમેન્ટ કરી દેજો ને અટાણથી કોમેન્ટ કરો કોણ જીતશે, તમને કેવું લાગે છે. હાલો કોમેન્ટ કરો ફટાફટ. તમે છે ને સેટઅપ ગોઠવવા માંડીએ. ફેમિલી, તો જો આપણે મંચુરિયમ છે ને 3 પેકેટ લેવા છે. 1, 2 અને આ 3. આમાં કેવું છે ખબર છે? 1.5 પેકેટ ખાવાના છે. ઈ પણ કેટલા મિનિટમાં તમને કહું? 3 મિનિટમાં 1.5 પેકેટ કોણ ખાય ને ઈ જોવાનું છે. તો ફટાફટ છે ને આપણે આ મંચુરિયમ નું પેકેટ છે ને આમાં નાખી દઈએ. મસ્ત મજાનું મંચુરિયમ આપણે 2 ડીશમાં લઈ લીધું છે. ને આમાં આપણે કેવું છે ખબર છે? 3 મિનિટમાં આપણે આ 1.5 પેકેટ મંચુરિયમ ખાવાનું છે. આ થાળી ભરેલી છે ને, આખી થાળી ભરેલી ખાવાની છે. પછી આપણે જોઈએ કોણ જીતે ને કોણ હારે. તો ફેમિલી આવે છે ને અમે બે શરૂઆત કરી દઈએ ચેલેન્જ વિડીયાની. તો હારવા માટે તૈયાર છો ને? હું જીતવા માટે તૈયાર છું. હાલો ફટાફટ હવે છે ને ચેલેન્જ ચાલુ કરી દઈએ. ને 3 મિનિટ નું ટાઈમર આપણે મૂકી દઈએ. ને પૂજાબેન હવે હેન્ડલિંગ કરશે ટાઈમર નું. હવે આપણે ટાઈમર શરૂ કરી દઈએ. કોણ જીતે જઈ? હા, હું જીતવાનું છે. રેડી? ચાલુ કરી દીધું. બા હવે નાથી લઈ લો તમારો ફોન. હાલો ફટાફટ હવે છે ને ચાલુ કરી દઈએ. ઉતર રાખો. પણ કેતા રહેજો હો કેટલી મિનિટ થઈ એમ. હા 1 મિનિટ થઈ તો કેજો. ધીમે ખાજા. તમારે બહુ ઉચાળું ન કર્યા. તમે પૂજાબેન કેનો સાથ દેખો? હે પૂજાબેન? આપણે ફટાફટ ખાવાનું છે. 1 મિનિટ થાય એટલે કેજો હો. તો ફેમિલી હજી 2 મિનિટ જરૂર. તો ફટાફટ ખાવાનું. ઉતાવળ રાખી છે હવે. બેન ને તો હારવાનું છે એટલે ઉપાધિ ને. સાચી વાત ને? ગરમ છે ગરમ. ઠંડો પડવા જો.
તને જોડો પહેરવા જાય તો તારે ન જઈએ. ધીમે ધીમે કેમ બોલતા ને? હે કેમ બોલતા ને? હારણ બીક છે એટલે અહીં હારણ બીક ગડી ગઈ. બોલાય નહીં નકર હારી જાય. 2 મિનિટ. એ બાપા 2 મિનિટ. ઉઠો. देख लो 2 मिनट हो गई. अब बापा जम आने फटाफट खाते रखा. हाजू जीवराई में भाई 10 મિનિટ ની વાત. 10 મિનિટમાં એટલે 10 સેકન્ડ ની 5 સેકન્ડ ની જ વાત. તો ફેમિલી આપણી ડીશ માં જો એટલું જ વધ્યું છે ને બેન ની ડીશ માં જો અડધું વધ્યું છે. એટલે બેન હારી ગયા ને સાના મુના બેહી ગયા મોઢું બગાડીને, કેમ કે હવે એને લેવાનો છે સજાનો વારો. રેડી? હા પેલી ના નો પાડતા હો સજાનો સાંભળીને. સજા શું છે પેલી ખબર છે? ઉભા થાવ એટલે કહું. ને આપણે તો આ પૈસા આપણા જ છે. આપણે કેમ કે જીતી ગયા. ને પૂજા બેન તમે શું કહેશો? હું સજા આપી? એનો મને પોદડો અડાડ્યો હતો તો હું એને પોદડો અડાડતો. હાલા રેડી હાલો ને આજ તમારે પેરાને લઈ જાવ. ચાલો પોદડો હાલો બેનો પોદડો અડાડવાનો છે. આપણો બદલો પૂરો થઈ જાય. બેન ને બેહનો પોદડો મોઢે અડાડવાનો છે. હાલો જાવ નીચે સજા આપી દઈએ બેન ને. જય માતાજી ના રામ રામ ફેમિલી. તો આને વિડીયો બનાવવા અમારે ફરાર થઈ જવું પડ્યું. કેમ કે આ ભાઈ અમારે છે ને વિડીયો બનાવવા જ નહોતી. હા એને મમ્મી ને હતો ને એટલે આ જો મળીએ જઈએ એવા. અહીંયા જો અમારે યતાંશભાઈ બેઠા છે નનકા એવા. એવું છે સજા અમારે દેવાની છે. સજા હું જીતી ગઈ. આઈ એમ વિનર. વાહ વાહ હું જીતી ગઈ. કેટલું ખાઈ ગઈ? 1.5 પેકેટ. ઓય બાપા એમાંથી થોડુંક જ રહ્યું. હાલ હવે પ્રતિક ના મમ્મી ને દેવાની છે સજા. ઓલી ખેલા મને આની સજા આપી હતી મારે મોઢે અડાડી હતી એટલે આજ બદલો પૂરો થઈ જાય ને બેન ને સાણ અડાડી દે મોઢે. સાણ વાળું મોઢું કરી દે. સાણ વાળું મોઢું તો ફેમિલી આવી રીતની સજા હતી. એને ભૂખ સેડું આમ જો તરત જ મોઢું ધોવા ભાગી જા. એવું છે આ પોદળો મૂકી દઈએ. આવી છે ને અમારા ગામડામાં આવી રીતની સજા વધારે કહેવાય. કેમ કે રોજ વાહિંદા તો કરતા જ હોય પણ મોઢે અડાડવું ભૂખ ન છે. તો આવી રીતે જો બેન ને પણ સજા આપી દીધી. બહુ હેરાન નથી કરવા. સજા આપી દીધી ને હું મારા હાથ ધોઈ નાખું. મારા પૈસા લાવો. આપણે જીતવા હાટું કેટલી મહેનત કરી. લાવો મારા પૈસા. તું જીતે તું રાખા હું રાખો હેરકું આપણે નહીં આપણે જીતે નહીં. તો ફેમિલી હું જો પૈસા જીતી ગઈ ને આજ મજા આવી ગઈ. કેમ કે જીતની ખુશી તો હોય જ હતી ને એવું બધું છે. તો બસ આવી રીતની આજ અમે બે બહેનો છે ને ચેલેન્જ કરી હતી તો એમાં હું જીતી ગઈ એવું બધું છે. તો આ ચેલેન્જ વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. પછી એની ચેલેન્જ કરવી. હા ને પછી પાછી કઈ ચેલેન્જ કરે એ પણ તમે કોમેન્ટ કરીને કહેજો. તો બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારા વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી. રામ રામ બધાને. આવજો. બાય બાય.